ભાવનગર અને ઘોઘા વચ્ચે શરૂ થયેલી રોરો ફેરી સર્વિસ સસ્તા દરે સલામત યાત્રા કરતા અવારનવાર વિઘ્નોથી અટકાતી સર્વિસ તરીકે વધારે જાણીતી બની છે। 2012માં આ યોજનાનો શિલાન્યાસ થયો ત્યારથી માંડી અત્યાર સુધી આ સેવા વિવિધ કારણોથી અનેક વખત ડચકા ખાઈ ચૂકી છે। ક્યારેક પોન્ટૂનના નામે તો ક્યારેક ડ્રેસ જગના નામે તો ક્યારેક લિંક સ્પાનના નામે આજ સુધી અનેક વખત આ એક સર્વિસનો અનેક વખત શુભારંભ કરવો પડ્યો છે। હજુ રોરો ફેરીનું આ જહાજ માંડ માંડ યાત્રિકોને ભાવનગરથી દહેજ વચ્ચે લઈ જતું હતું ને આનંદના અતિરેકમાં નેતાઓએ કહી દીધું કે બધાને હજીરા સુધી જ લઈ જવામાં આવશે। આટલું સાંભળતા જહાજ મધદરિયે એવું તો રિસાઈ ગયું કે અન્ય જહાજથી ઢસડીને તેને લઈ જવું પડ્યું, જે હજુ રિપેર થયું નથી ને નેતાઓના મોં સિવાય ગયા। જોઈએ આ અહેવાલ। ભાવનગરના ઘોઘા અને દહેજ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડવા માટે 700 કરોડના ખર્ચે શરૂ થયેલી રોરો ફેરી સેવા શી ખબર કયા મુહૂર્તમાં શરૂ થઈ છે કે તેને ફરી એક વખત ટેકનિકલ ક્ષતિ નામનું ગ્રહણ લાગી ગયું છે અને ફરી એક વખત આ સેવા બંધ કરી દેવામાં આવી છે। જો કે જ્યારથી આ સેવા શરૂ થઈ છે ત્યારથી તેને ડ્રેજિંગ અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે। જો કે સરકાર હવે ગુજરાતની પ્રજાને નવી લોલીપોપ આપીને વાયદો કરી રહી છે કે આ સેવા હજીરા સુધી ટૂંક સમયમાં જ ફરી શરૂ કરીશું, પણ અત્યારે તો આ સેવા પુનઃ શરૂ થશે કે કેમ તે એક સવાલ છે। ઘોઘા અને દહેજ વચ્ચે આમ તો ભૌગોલિક દ્રષ્ટિએ દરિયામાં ભારે કરંટ, ઉછળતા મોજા, ભારે પવન અને ડ્રેજિંગની સમસ્યાઓને કારણે રોપેક્ષ સેવા શક્ય ન હતી, પરંતુ સરકારની ઈચ્છા શક્તિ, ખાનગી કોન્ટ્રાક્ટની સફળતા અને મજૂરોની કાર્યક્ષમતાને લીધે આ ઘોઘા દહેજ રોરો ફેરીનું સ્વપ્ન પૂર્ણ થયું છે। પરંતુ તાજેતરમાં ડ્રેજિંગની સમસ્યાને કારણે આ જહાજ દરિયામાં ફસાઈ ગયું હતું અને લોકોને હેમખેમ બીજા જહાજમાં લઈ જવા પડ્યા હતા। જો કે આ મામલે ચેમ્બરના પ્રમુખનું કહેવું છે કે ડ્રેજિંગના મામલે સરકારે કોઈક અસરકારક પગલાં લઈને ફરી આ સેવા શરૂ કરવી જોઈએ। મૂળ કોરિયામાં બનેલું વોયેજ સિમ્ફોની નામનું જહાજ તાજેતરમાં દરિયામાં ફસાયું ત્યારે એવી હકીકત બહાર આવી હતી કે દહેજથી આ જહાજ નીકળ્યું ત્યારે તેને પૂરો ડ્રાફ્ટ મળ્યો ન હતો અને તેના કારણે પંખામાં કાદવ ભરાતા એન્જિન બંધ પડી ગયું। બીજી બાજુ એવી વાતે પણ જોર પકડ્યું છે કે પ્લાસ્ટિકનો વેસ્ટ ભરાઈ જવાથી એન્જિન બંધ પડી ગયું, પરંતુ આ વાત ગળે ઉતરે તેવી નથી, કેમ કે દરિયાઈ મુસાફરીમાં તજજ્ઞ એવા રાજુ પારેખનું કહેવું છે કે કાંપને કારણે જ આ જહાજ ફસાયું હશે। ત્યારે ઘોઘા અને દહેજમાં દરરોજ ડ્રેજિંગ થાય તો જ આ સેવા શરૂ રહી શકે તેમ છે। ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ થયેલી આ સેવા મુસાફરો અને વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ ટેકનિકલ કારણોસર સેવા રદ થાય છે તેથી લોકો પરેશાની ભોગવે છે। દરિયામાં કાયમી આ જહાજને 5 મીટરનો ડ્રાફ્ટ મળે તે જોવાની જવાબદારી સરકારના જીએમબી વિભાગની છે। જો કે જીએમબીના સૂત્રોનું કહેવું છે કે ઘોઘામાં ડ્રાફ્ટની કોઈ સમસ્યા નથી, પરંતુ દહેજમાં આ સમસ્યા હોવી જોઈએ અને જો હશે તો તે દૂર થઈ શકે તેમ છે। ઘોઘા દહેજ વચ્ચેની રોરો ફેરી સર્વિસ હાલ બંધ છે, પરંતુ જેણે આ સેવાનો લાભ ઉઠાવ્યો છે તેઓને આ સર્વિસ એટલી સ્પર્શી ગઈ છે કે તે લોકો ઈચ્છે છે કે આ સર્વિસ જેમ બને તેમ જલ્દી શરૂ થવી જોઈએ, પરંતુ તેના માટે પૂર્વ શરત એ છે કે રોરો ફેરી સર્વિસ વારંવાર અટકી જવાનું ખરું કારણ શોધવું પડશે, તો જ તે હલ કરવાની દિશા મળશે અને મુસાફરોને મંજિલ અને કિનારો મળશે। નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર।